આ ઘટનાક્રમ શું હોઈ શકે, આની પાછળ શું કોઈ ભેદી બાબત છે કે કેમ, પણ આ પરિસ્થિતિને લઈને ગુજરાત એલર્ટ. અમદાવાદમાં બ્લાસ્ટ પછી અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત અત્યારે એલર્ટ મોડ પર. અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય જે શહેરો છે, મેટ્રો સિટી એ એલર્ટ મોડ પર. લાલ કિલ્લા દિલ્હીમાં જ્યાં કાર વિસ્ફોટ થાય છે ને ત્યાર પછી જુઓ કઈ રીતે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એક તરફ જ્યાં એ તમામ જે શંકાસ્પદ ગતિવિધિઓ આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતે એટીએસ દ્વારા, સુરક્ષા એજન્સી દ્વારા આ પ્રકારની જે ટેરરિસ્ટ એક્ટિવિટી છે તેનો ભાંડો ફોડવામાં આવ્યો હતો, તેને ડિસ્ટ્રોય કરવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં પદાર્થ મળી આવ્યા છે, ઝેરી પદાર્થ મળી આવ્યા છે, અને એવામાં આ ઘટના બનવો, શું આની સાથે કોઈ તેનું કનેક્શન છે કે કેમ, આ બાબતોને લઈને પણ એ તપાસનો વિષય છે. અત્યારે હાલમાં આપને આ બંને દ્રશ્યો બતાવી રહ્યા છે સીધા સ્ક્રીન પર. આપ જોઈ રહ્યા છો દિલ્હીથી, દિલ્હી મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 લાલ કિલ્લા પાસે જ્યાં આ બ્લાસ્ટનો બનાવ બન્યો છે.